સુરતમાં રખડતા શ્વાન દ્વારા ફરી હુમલાની ઘટના સામે આવી છે। માંડવીના કાટકુવા ગામની ઘટના જેમાં 60 વર્ષીય વૃદ્ધા પર 5 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। વૃદ્ધા ખેતરમાં ચારું લેવા ગયા હતા અને જંગલ વિસ્તાર નજીક પહોંચતા 5 જેટલા જંગલી શ્વાને તેમની પર હુમલો કર્યો। શિકારના ઈરાદે હુમલો શરીર પર બચકાઓ પણ ભર્યા હતા। અન્ય યુવકે દોડી આવી લાકડીઓ મારી આ કૂતરાઓને દૂર કરી વૃદ્ધાને બચાવી દીધા છે। સાથે જ ગેનુબેન વસાવા નામની વૃદ્ધના સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા છે। આ વિસ્તારમાં વધતા જતા રખડતા જંગલી શ્વાનોના કારણે ડોગ કંટ્રોલ ટીમ દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। માંડવીના કાટકુવા ગામની આ ઘટના છે। 5 જેટલા જંગલી શ્વાને એક વૃદ્ધા પર હુમલો કર્યો। વધુ જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, શ્વાનોની હુમલાની ઘટના ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહી। વધુ એક ઘટના સામે આવી છે સુરતથી। કેતન, જે પ્રીતિ ચોક્કસથી વાત કહો તો સુરત જિલ્લાના સુરત શહેરી વિસ્તારની છેલ્લા ઘણા દિવસોથી શ્વાનોના આતંકી હુમલા જોવા મળ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાના માંડવી તાલુકાના કાટકુવા ગામે એક જે ગેનુબેન વસાવા જે 60 વર્ષીય ઉંમરના છે એ પોતાના પશુઓ માટે ચારો લેવા જંગલ તરફ જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન અચાનક 5 જેટલા જંગલી શ્વાનોએ એની પર હુમલો કરતા એમને બચકા પણ ભર્યા હતા। જો અજાણ્યા એક યુવાન જો ના દોડી આવે તો આ મહિલાને મોતને ઘાટ ઉતારે એવી શક્યતાઓ હાલ દેખાઈ હતી ચોક્કસપણે। અને આને ધ્યાનમાં લઈને આજે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે જંગલી શ્વાનો છે એ આતંકી હુમલો કરી અને લોકો પર જીવલેણ હુમલો કરે છે, લોહી લુહાણ કરે છે અને લોકોને આ બાબતે ભોગ બનતા હોય છે। તો વન વિભાગ દ્વારા પણ કોઈ પણ જાતથી કામ નહીં કરાતા ગામજનોમાં પણ એક આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ શિકારના ઈરાદાથી હુમલો કરી અને શરીર પર બચ્ચા ભર્યા હતા અને બચ્ચા ભર્યા બાદ વૃદ્ધ લોહી લુહાણ થતા એને સરકારી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે જ્યાં હાલ એમની સારવાર ચાલી રહી છે। જી બિલકુલ કેતન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય આમને સામને આવવાનો મામલો। નાંદોદના ધારાસભ્ય દર્શનાબેનના પક્ષે આવ્યા ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। કહ્યું કે સાંસદ વારંવાર નનામી પત્રને લઈને અમારા પર આક્ષેપો કર્યા કરે છે અને અમે 3 વર્ષથી એમને સહન કરીએ છીએ। ભાજપના ધારાસભ્ય પર ભાજપના જ સાંસદે આક્ષેપ કર્યા છે તો સાંસદ આ બાબતે પુરાવા સાથે ખુલાસો કરે અમે પણ જાણવા માંગીએ છીએ તેમ જણાવ્યું। મનસુખભાઈ વસાવાએ એક સાંસદ તરીકે કોઈ ધારાસભ્ય પર તમે આવી એલિગેશન કરો છો તો એના પુરાવા તમારા પર હોય તો તમે આવી વાત મૂકી શકો છો। બાકી તમને આ પ્રકારે ધારાસભ્યને બદનામ કરવાનો તમારો અધિકાર નથી। મનસુખભાઈ વસાવાએ આક્ષેપોનો પણ ટૂંક સમયમાં ખુલાસો કરે, જનતા જાણવા માંગે છે એવું પણ અમે વિનંતી કરીએ છીએ। અમદાવાદમાં ચોરી કરવા આવેલા ચોર ભાગ્યા। ચિલોડામાં આવેલી હોટેલ લેન્ડમાર્કમાં ચોરી કરવા ચોર ઘૂસ્યા હતા। ગાય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીને જોઈને આ ચોર ભાગી છૂટ્યા। ગઈકાલે રાત્રે 3:30 વાગ્યાનો આ બનાવ છે। સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। અમદાવાદ એક હોટલનો બનાવ છે। અમદાવાદમાં ચોરી કરવા આવેલા ચોર હકાભા ગઢવીને જોઈને ભાગ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। હોટલ લેન્ડમાર્ક્સમાં ચોરી કરવા ચોર ઘૂસ્યા હતા અને ચોર ઘૂસ્યા ત્યારે તેમણે ગાયક કલાકાર હકાભા ગઢવીને ત્યાં જોયા હતા અને તેઓ જાગી જતા તે ચોર ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા હતા। જોકે આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો છે। આપ ફૂટેજમાં પણ જોઈ શકો છો કે જે તસ્કરો આવ્યા હતા તેના પણ ફૂટેજ સામે આવ્યા છે અને તે લોકો હકાભા ગઢવીને ત્યાં જોઈ ગયા હતા અને તેમને જોતા જ આ ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઉત્તર પ્રદેશના આગ્રામાં એક લગ્ન સમારંભ દરમિયાન વિવાદ ફાટી નીકળ્યો। ડીજે વગાડવા બાબતે બે પક્ષ સામસામે આવી ગયા હતા। વિદાય દરમિયાન ડીજે વગાડવાને લઈને બીજા પક્ષે વાંધો ઉઠાવ્યો। બોલાચાલી બાદ બંને પક્ષ સામસામે આવી ગયા અને એકબીજા પર હુમલો કરી પથ્થરમારો કરવા લાગ્યા। આ ઝઘડામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે। ઝઘડાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। તો લગ્ન સમારંભ દરમિયાન આ વિવાદ ફાટી નીકળ્યો હતો। ડીજે વગાડવા બાબતે બે પક્ષ સામસામે આવી ગયા અને બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને પથ્થરમારો કરવા લાગ્યા હતા। અહીં વાત કરીએ તો વિદાય સમય દરમિયાન જે ડીજે વગાડવામાં આવ્યું ને તેને લઈને અન્ય પક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને વાંધો ઉઠાવ્યા બાદ બોલાચાલી થઈ હતી અને તે મારામારી સુધી પહોંચી ગઈ।
ઉત્તર પ્રદેશના અલીગઢમાં મારામારીની ઘટના. પાનેથી ચોકી વિસ્તારમાં પાનેથી પુલ પાસે મુસાફરોને બેસાડવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગયો. ઝઘડા દરમિયાન પહેલા પક્ષના એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો મુસાફરો બેસાડવા મામલે બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલી મારામારીમાં પરિણમી. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને આ સ્થિતિને નિયંત્રણ પણ કરી હતી. મારામારી એટલી ઉગ્ર બની ગઈ હતી કે ત્યારબાદ એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે જે મૃતકના પરિજનો છે તેમણે ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢ સહિત 6 જિલ્લાઓમાં ગુના આચરનાર ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. લિસ્ટેડ બુટલેકર રવિ ભારાઈની ગેંગના કુલ 6 શખ્સોની સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરવા અંતર્ગત ગુસ્સીટોકનો ગંભીર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગે પાછલા 10 વર્ષમાં જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ જિલ્લામાં 45 જેટલા ગુનાઓ આચરીને પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. રવિ ભારાઈ અને તેની ગેંગે દીવ, દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ગોવાથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. તો ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી છે. સ્વતંત્ર કુલ 45 એફઆઈઆર આ લોકો પર થયેલી છે, જે પૈકી 30 એફઆઈઆર એ પ્રોહિબિશનના ગુનાઓ આ આરોપીઓ પર છે. જે આ આરોપીઓ છે તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. જૂનાગઢ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જેમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેરેમોનિયલ પરેડ પણ યોજાઈ હતી, જેમાં ડોગ સ્ક્વોડ અને હુલ્લડ નિયંત્રણ સહિત વિવિધ કામગીરીના નિદર્શનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસપી ઓફિસ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા પોલીસ સ્ટેશન, ક્વાર્ટર ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રાઇમ કંટ્રોલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. જિલ્લાની ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસને આનુષંગિક અન્ય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. પોલીસની સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો. નવા ક્વાર્ટરોની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી. નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવા માટેની જરૂરિયાત બાબતે ચર્ચાઓ કરવામાં આવી. વડોદરામાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો. 32 રોડ મંજૂર થયા છતાં વડોદરાના વહીવટદારોને રોડ બનાવવામાં રસ નથી. સ્થાયી સમિતિમાં મંજૂરી મળ્યા બાદ વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા હતા, પરંતુ પાલિકાના નેતાઓ, અધિકારીઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. ચૂંટણી ટાણે પ્રજાની આંખોમાં ધૂળ નાખવા મંજૂર થયેલા રોડ બનાવવામાં આવશે. ગત ઓક્ટોબર મહિનામાં વર્ક ઓર્ડર અપાઈ ગયો છતાં સત્તાધીશોએ કામ નથી શરૂ કરાવ્યું. હાલ બિસ્માર રોડના કારણે પ્રશાસનો પરેશાન છે. સમગ્ર મામલે મીડિયા સામે બોલવા સત્તાધીશો કે અધિકારીઓ તૈયાર નથી. વિપક્ષે અને સામાજિક કાર્યકરોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વડોદરા શહેરમાં 62 કરોડના ખર્ચે 32 રોડ બનાવવા માટે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પરંતુ ક્યાંક કોઈ નેતાની રાહ જોતા હોય અથવા તો ક્યાંક ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારે આ રોડ બનાવવાની ક્યાંક કમિશનરની મંજૂરી લાગી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપવાનું છે, એટલે કે વડોદરા ખડોદરા બની ગયું છે. આવનારા દિવસોમાં ઇલેક્શન છે, ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક આ પબ્લિકને જાહેર જનતાને રીઝવવાનું આ એક ષડયંત્ર છે. ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેને તાત્કાલિક ધોરણે આ તમામ વર્ક ઓર્ડર આપેલા છે તેઓને કામગીરી સ્ટાર્ટ કરવા માટેની સૂચના આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. વડોદરા શહેરના લગભગ 32 રોડ, અંદાજે 62 કરોડના રોડના વર્ક ઓર્ડર 10 ઓક્ટોબરથી આપેલા છે. 10 ઓક્ટોબરથી આજ સુધી ફક્ત નેતાઓનો સમય, ખાતમુહૂર્તનો સમય નથી આપ્યો, એના લીધે કામ 2 મહિનાથી શરૂ નથી થયા. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ વડોદરાના વહીવટદારો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તમને યાદ હોય તો મુખ્યમંત્રીએ ભૂતકાળમાં એવું કીધું હતું કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા છે,
છતાં પણ વડોદરાનો વિકાસ થતો નથી. સુરત અને અમદાવાદનો વિકાસ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાનો વિકાસ નથી થતો. એના માટે મુખ્ય જવાબદાર કોઈ વ્યક્તિ હોય તો વડોદરાના વહીવટદારો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા રોડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. એ રોડ બનાવવાના વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે, પરંતુ હજી સુધી રોડ જે છે તેના કામ શરૂ કરવામાં નથી આવ્યા. વડોદરાના વહીવટદારોનું એવું આયોજન છે કે આગામી સમયમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીની આગળ આ જે રોડ છે તેના કામો શરૂ કરાશે, જેનાથી નાગરિકોની આંખોમાં ધૂળ ચોકી શકાય અને નાગરિકોને બતાવી શકાય કે વડોદરા મહાનગરપાલિકા સાચા અર્થમાં પ્રજાના હિતમાં કામ કરી રહી છે. પરંતુ અત્યારે વડોદરાવાસીઓ જે ખાડામાં પડીને મરી રહ્યા છે તેની પરવા વડોદરાના વહીવટદારોને બિલકુલ નથી. અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ મીડિયા વડોદરાના વહીવટદારોને કંઈક પ્રશ્ન પૂછવા જાય ત્યારે બાય બાય ચાની એટલે કે અધિકારીઓ અને નેતાઓ એકબીજાને ખો આપી રહ્યા છે. આજે પણ અમે વડોદરાના વહીવટદારોને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એક પણ વ્યક્તિ જે છે, એક પણ સત્તાધીશ કે અધિકારી જે છે તે મીડિયાની સામે આવીને કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાનો વિકાસ જે અત્યારે અટકી રહ્યો છે, ગોથા ખાઈ રહ્યો છે, તેની પાછળ ફક્ત અને ફક્ત વડોદરા શહેરના કોર્પોરેશનમાં બેસતા જે વહીવટદારો છે તે જ જવાબદાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. છોટાઉદેપુર જિલ્લામાં વાઘ આવ્યાની પુષ્ટિ. વન વિભાગે વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ કરી છે. રતનમહાલ ગામ નજીક છે રેન્જ વિસ્તાર. છોટાઉદેપુર વિસ્તારમાં વાઘના પગના નિશાન મળી આવ્યા. છોટાઉદેપુરમાં વાઘ આવ્યો હોવાનું વન વિભાગનું તારણ છે. વન વિભાગની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. તો વાઘના પગના નિશાન પણ જોવા મળ્યા છે. વાઘ આવ્યો હોવાનું વન વિભાગ અત્યારે તો તારણ કાઢી રહ્યું છે અને ટીમ બનાવીને અહીં વાત કરીએ તો અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા જે સર્ચ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. ટીમો તો અમારી છેલ્લા જ્યારની માહિતી મળી ત્યારની ટીમો અમારી જંગલ વિસ્તારમાં ફરતી રહે છે અને પગલાં પણ સપોઝ ત્યાં છોટાઉદેપુર ડિવિઝનના જે બાઉન્ડ્રી એરિયા છે રતનમહાલ વિસ્તારના, તો વિસ્તારમાં પગલાં પણ જોવા મળવામાં આવી રહેલા છે. એટલે એ હાજરી તો આપણે કહી શકીએ કે છોટાઉદેપુર વિસ્તારમાં પણ આવતો, પણ આજનું નહીં, ઘણા સમયથી હું તો એમ કહીશ કે જ્યારનો ત્યાં રતનમહાલમાં જે રહેલો છે તેટલા સમયથી અહીંયા ફરતું જશે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમપીઈસીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. 183 વિદ્યાર્થીઓની ગેરરીતિ સંબંધિત સુનાવણી પૂર્ણ. 131 વિદ્યાર્થીના રૂબરૂ નિવેદન નોંધાયા છે. એમપીઈસીએ હાઈટેક ચોરીની ગંભીરતાપૂર્વક નોંધ લીધી. 14 વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ માટે મનોવૈજ્ઞાનિક કેન્દ્ર મોકલાયા. વિદ્યાર્થીઓને સંસ્કાર રૂપે ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું. સુનાવણી બાદ તમામ કેસની ભલામણ ઈસી અને બીઓએમને મોકલાઈ છે. અનેક વિદ્યાર્થીઓ વિવિધ રીતે પરીક્ષામાં નકલ કરતા ઝડપાયા હતા. સદર સુનાવણીની અંદર જે ચેટ જીપીટીથી ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પણ હતા અને અન્ય રીતથી કંઈ ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ હતા. સદર વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાન કેન્દ્રના મનોવૈજ્ઞાનિકો દ્વારા એમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને ત્યારબાદ ભગવદ્ ગીતા આપીને વિદ્યાર્થીઓને એક શુભકામના પાઠવી ઉજ્જવળ જીવન માટે. રાજસ્થાનના કોટાના રામપુરા બજાર સ્થિત એક જ્વેલરી શોરૂમમાં હૃદયસ્પર્શી ઘટના બની હતી, જ્યાં એક દુકાનદારે સમય સૂચકતા વાપરીને પોતાના ગ્રાહકનો જીવ બચાવ્યો. જ્વેલરીની ખરીદી કરી રહેલા ગ્રાહકના અચાનક છાતીમાં દુખાવો થતા તે બેભાન થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને શોરૂમના માલિકે તરત જ દેવદૂત બનીને પ્રાથમિક સારવાર આપી અને ગ્રાહકને સીપીઆર આપીને તેના શ્વાસ પુનઃસ્થાપિત કર્યા. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો રાજસ્થાનના કોટાની આ ઘટના છે, જેમાં એક ગ્રાહક જ્વેલરી શોપમાં આવ્યા હતા. ત્યાં અચાનક ગ્રાહક છાતીમાં દુખાવો પડ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે જે શોરૂમના માલિક છે તેમણે સમય સૂચકતા વાપરી આ ગ્રાહકને સીપીઆર આપ્યું હતું અને તેમને પુનઃ જીવન આપ્યું હોય તેમ પણ કહી શકાય. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકાય છે. તો શોરૂમના માલિકે આ ગ્રાહકને સીપીઆર આપી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે આ ગ્રાહક શોરૂમમાં આવ્યા હતા, કોઈ કારણસર તેઓ ખરીદી કરવા આવ્યા હતા, તે દરમિયાન અચાનક આ ગ્રાહકને છાતીમાં દુખાવો પડ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. જોકે જે માલિક છે શોરૂમના, તેમણે આ બાબતની જાણ થતાં તેમને તાત્કાલિક તેઓ તેની મદદે પહોંચ્યા હતા.
સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી નિઃશુલ્ક સાયકલનું ખુલ્લેઆમ વેચાણ થતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાયકલો વેચાઈ રહી હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જોડિયા તાલુકાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા ચકલો વેચતા સાયકલો છે તેઓ વેચતા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ સરપંચ વલ્લભભાઈના ઘરેથી 2500 રૂપિયાની સાયકલ વેચવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તો કેટલાક લોકો સાયકલ વેચાતી લઈ પણ રહ્યા છે. જાગૃત નાગરિકોએ પૂર્વ સરપંચના ઘરે જઈને ખરાઈ પણ કરી છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સાયકલો પડી છે માજી, પડી છે. કેટલી પડી? હવે તો બે રહી. બે જ રહી. આ વલ્લભભાઈ નું ઘર છે ને? હા, કેટલામાં દે? 2500. 2500 માં સાયકલો પડી છે માજી, પડી છે. કેટલી પડી? હવે તો બે રહી. બે જ રહી. આ વલ્લભભાઈ નું ઘર છે ને? હા, કેટલામાં દે? 2500. 2500 માં. ગરીબ વિદ્યાર્થીનીના હકની સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી સાયકલ 2500 રૂપિયામાં વેચાતા અનેકો સવાલ ઉઠી રહ્યા છે. આ ગંભીર આરોપની જાણકારી મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. તેઓ આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી રહ્યા છે. સાયકલ જસાપરમાં જ લીધી છે અને વલ્લભ છગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી છે. 2500 રૂપિયામાં સાયકલ લીધી. મારા ભાઈના છોકરાએ લીધી છે સાયકલ. કેટલી સાયકલો અહીંયા હજી હયાત છે ને તમે કેટલી? સાયકલ તો ઘણી બધી હતી એની પાસે, બાકી લગભગ તો વેચાઈ ગઈ. હવે લગભગ જાજી ને 2-3 સાયકલ હોય છે. સાયકલ ક્યારે લીધી હતી તમે? સાયકલ હમણાં હજી અઠવાડિયું થી હોય છે. અઠવાડિયું થી હોય છે અને અમે 2500 રૂપિયામાં સાયકલ લીધી. કોઈ પણ સ્થાને કોઈ પણ જગ્યાએ જો અમારી શાળા દ્વારા અથવા તો શાળાના આચાર્ય દ્વારા કોઈ પણ આ બાબતે જો ક્ષતિ જોવામાં આવશે તો એની સામે તંત્ર દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં સોના ચાંદીના ભાવ વધતા જ ગ્રાહકો પરેશાન થયા છે. સોનાનો ભાવ 1,35,000 પહોંચ્યો છે તો ચાંદીનો ભાવ 2 લાખ પર પહોંચ્યો છે. સોના ચાંદીના ભાવ વધતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. માણેક ચોક ખાતે સોની બજારમાં સન્નાટો જોવા મળ્યો તો બીજી તરફ એડવાન્સ બુકિંગ કરી ગયેલા ગ્રાહકો સોના ચાંદીની ખરીદી માટે માર્કેટમાં પહોંચ્યા હતા. ગ્રાહકોએ જણાવ્યું કે પ્રસંગ આવતા ખરીદી કરવી પડે છે, પણ ભાવ ખૂબ જ વધારે છે. નિષ્ણાંતોના મતે સોમવારે માર્કેટ ખુલતા જ સોના ચાંદીના નવા ભાવ ગ્રાહકોને વધુ ચોંકાવી દે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારી ડોટરના મેરેજ વખતે 4200 નો ભાવ હતો અને આજે વધીને 1 લાખ ઉપર પહોંચ્યો છે. માણસ શું લે? તોય ઘરમાં પ્રસંગ આવે તો આપણે જે 5 લાખનું લેતા હોઈએ એની જગ્યાએ 1 લાખ 1.5 લાખનું લેવાય, વધારે ના લેવાય. અત્યારે તો બહુ જ ભાવ વધારો છે. અમારી લોકોની મેરેજની ડેટ ફિક્સ થઈ, મતલબ લાસ્ટ યર અમારી મેરેજની ડેટ ફિક્સ થઈ હતી ત્યારે મતલબ બહુ ઓછો ભાવ વધારો હતો. અત્યારે એવું થાય છે કે ત્યારે મતલબ ગોલ્ડ શોપિંગ કરી લીધી હોત તો સારું હતું, કારણ કે એઝ કમ્પેર્ડ ટુ મતલબ પાસ્ટમાં બહુ વધારે મતલબ ઓછો ભાવ હતો ને અત્યારે બહુ વધારે છે. તો અત્યારે થોડુંક મતલબ પેરેન્ટ્સ લોકોને મતલબ ગોલ્ડ લેવામાં થોડોક વધારે લોડ પડે છે. ભાવ તો આટલો બધો છે, થોડોક ભાવ સોનામાં થોડો ઉતરવો જોઈએ, એ બહુ જરૂરી છે. કારણ કે બધાને મતલબ મિડલ ક્લાસ પબ્લિક આટલું બધું અફોર્ડ નથી કરી શકતી, પણ અત્યારની પોઝિશનમાં લેવા માટે થઈને બધાને લેવું પડે છે. એ પણ કમ્પલસરી છે, કારણ કે પ્રસંગો આવતા હોય એટલે એને પહોંચી વળવા માટે દરેક જણે કંઈક તો કરવું જ પડે છે. દિયોદરના મોજરૂ ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. દારૂની રેડ દરમિયાન બુટલેગરોની ટોળકીની આ કરતૂત, જેમાં પાર્લર પર દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારા બાદ પોલીસ કર્મીઓ પર લાકડીથી પણ હુમલો કરાયો. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હાથ પર ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દિયોદર પોલીસે 12 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. મહિલા સહિત અન્ય 5 અજાણ્યા લોકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના પગલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને
હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે. આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 3 આરોપીઓને અટક કરેલા છે. પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી. નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસ બુટલેગર વચ્ચે લાગી કારની રેસ. રાનકુંવર સર્કલ પાસે પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી. બુટલેગરે કાર 2 મોટા વાહનો સાથે પણ અથડાવી દીધી, જેના દિલધડક દ્રશ્યો સર્જાયા બાદ બુટલેગરો દારૂ ભરેલી કાર લઈને ફરાર થઈ ગયા. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પૂરપાટ ઝડપી લીધી. જોકે ક્રેટા કારમાં સવાર ઈસમો કાર બેનવારસી છોડીને નાસી જવામાં સફળ રહ્યા. જોકે આ દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે કાર બેનવારસી હાલતમાં કબજે લીધી છે. તો પોલીસ અને બુટલેગર વચ્ચે આ દિલધડક દ્રશ્યો સર્જાયા. બુટલેગર કાર 2 મોટા વાહનોને અથડાવીને જતો હોય તેવું પણ જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આપ જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે બુટલેગર ત્યાંથી આવે છે અને તે કાર હંકારી ત્યાંથી ભાગે છે. જોકે પોલીસ પણ તેની પાછળ કાર હંકારી ભાગી રહ્યા છે અને તેમાં આ બિનવારસી હાલતમાં કાર મૂકી બુટલેગરો ત્યાંથી ફરાર થઈ ગયા છે. તો આ વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસ દ્વારા કાર બ્લોક કરવામાં આવી, પરંતુ કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ કાર હંકારી ત્યાંથી ફરાર થઈ ગયો. સુરેન્દ્રનગર થાન પોલીસે નળખંભા ગામેથી મોડી રાત્રે મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 620 લીટર દેશી દારૂની કિંમત જે 1,24,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. દેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ ગોવિંદભાઈ ભીમાભાઈ સારલા ફરાર થઈ ગયા. પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. દારૂબંધીની મોટી વાતો વચ્ચે થાન તાલુકામાં દેશી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલ ઉઠ્યા છે. ગીર સોમનાથમાં શિકારની શોધમાં આવેલી સિંહણ શિકાર વગર પરત ફરી ગઈ. ઘટના કોડીનારના છાછર ગામે. સિંહણની લટાર મોડી રાત્રે સિંહણ ગામમાં ઘૂસતા હડકંપ મચી ગયો. ગાયનો શિકાર કરવા જતા ગાય સિંહણ પાછળ દોડી હતી અને ગાયની હિંમત જોઈને સિંહણને પીછેહટ કરવી પડી. સમગ્ર ઘટના રાહદારીએ મોબાઈલ કેમેરામાં કેદ કરી છે. સિંહણની લટારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તો કોડીનારના છાછર ગામની આ ઘટના છે, જેના જે ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. મોડી રાત્રે સિંહણ ગામમાં શિકાર કરવા ઘૂસી હતી. એક ગાયનો શિકાર કરવા માટે આ સિંહણ તેની નજીક જાય છે. જોકે ગાય પોતાનો જીવ બચાવવા માટે તે તેની પાછળ તેને લટારની પાછળ દોડે છે. જોકે તેને જોતા જ સિંહણ પણ ત્યાંથી પાછી ફરે છે. જોકે આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. એક રાહદારીએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. સુરતમાં મહારાષ્ટ્રની એસટી બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો. દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારની આ ઘટના છે. બસ ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી બાળકો સાથે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી. 2 બાળકો સહિત માતા મોપેડ પરથી પટકાયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. એક બાળકને પગમાં સામાન્ય ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો મહારાષ્ટ્રની એસટી બસે અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બસ ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી, જેમાં એક બાળક પણ હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. એક બાળકને પગના ભાગમાં સામાન્ય ઈજા પહોંચી છે. મોપેડને ટક્કર મારતા માતા અને બાળક નીચે પટકાયા હતા. મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. મોરબીના મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક. જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. વાયરલ વિડીયો બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટન્ટબાજ રિક્ષા ચાલકને પકડીને માફી મંગાવી. તો મોરબીનો આ વિડીયો છે. રિક્ષા ચાલક સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા પોલીસે આ રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરી છે. તેને પકડીને તેને માફી મંગાવી છે. મયુર બ્રિજ પરની આ ઘટના છે, જેમાં આપ જોઈ શકો છો કે રિક્ષા ચાલક સ્ટન્ટ કરી રહ્યો છે અને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે.
મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો વાયરલ થયો। 3 યુવકો સૂતા સૂતા બાઇક ચલાવતા નજરે પડ્યા। બાઇક પર રોકેટ સ્ટન્ટ કરીને રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર વિડીયો બનાવીને તે લોકો સંતોષ માને છે તેવું લાગી રહ્યું છે। તો વધુ એક વિડીયો સામે આવ્યો છે નેશનલ હાઈવે પરનો, જેમાં બાઇક સવારો સૂતા સૂતા બાઇક ચલાવી રહ્યા છે। આપ વિડીયો પણ જોઈ શકો છો। હાલ તો આ વિડીયો વાયરલ થયો છે। મોરબીમાં વાહન ચાલકો બેફામ બન્યા। નેશનલ હાઈવે પર ટ્રાફિકના કાયદાની એસી કી તેસી। વધુ એક બેફામ ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થયો। હાઈવે પર રોંગ સાઈડમાં બેફામ ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થયો છે। તો મોરબીથી વધુ એક વિડીયો સામે આવ્યો છે। રોંગ સાઈડમાં બેફામ રીતે ટ્રક ચાલક ટ્રક હંકારતો જોવા મળી રહ્યો છે અને આ રીતે તે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે।